to my channel and welcome back to my new vlog. તો અત્યારમાં હવે વાગી ગયા છે 8:30 જેવું થઈ ગયું છે બાબા. અને હવે મને લાગી છે ભૂખ અને હું વાટે છું ક્યારે મારા મમ્મી બધું કાઢે એટલે હું ખાવા મળું. ખાઈ દેવા છીપડા શું કામ લાવ્યા એ મને નથી ખબર પણ મને આપણે પૂછશું મારા મમ્મીને. હાલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. બપોરે 12 વાગે અને હાલો જમવા બધા. જમરૂક સીપડા કેમ લાવ્યા સીપડા? તો આખો કરું છે નવરારીની સુધારવાની, હવે સુધારે પાછી રોટા કેરી. ઓકે તો તમારું સીવી નાખો. એક સીવું બોલું પંખો ફૂલ કરો. મારી મમ્મીને હવે ઠંડી લાગવા લાગી છે. સ્વેટર તો તોય નહીં પહેરી. કોને ખબર હું થતું હશે ને. તો અત્યારમાં મારી મમ્મી હવે સીભડાનું કટિંગ કરે છે. પગલું સણિયું પાસે મૂકીને ક્યાંથી ક્યાં પગલું સણિયું. તારો પાગને આવ્યા ને મોટું થયું બેટા અહીંયા પોકટા વળતા પોકતા સી લીધી ને પગલું સોની આવીને પેટી મને આપો એક. ખાવું દે નહીં તો કહું Huh? બોલો ને સીપડા તો એક રાત પીડા દેવા દે સવારમાં કાઢ નાખે. આજે 8 વાગ્યા છે. અઢી વાગ્યા પણ મારે સ્કૂલ ડ્રેસ ના પહેલો. આઈ એમ નોટ આદર્શ. ये बड़ी अच्छी बात कही आप. જો બોલ દીધા અને હવે સોનાને એક રાત દેવા દે અને કાલે સવારમાં કાઢે જાય તો હાથમાં કાંઈ રાત આંકડામાં સીએ નહીં બહુ તો કહું આંકડા નાખું રાયતું સીપડાનું થોડું 2 કિલો સીપડા લેતી. We are enjoying our સીપડા. હા તું કે મમ્મી વેર કહું ઠીક હાલ હવે. તો અત્યારમાં હવે વાગ્યા છે 5 અને મારા મમ્મી અહીંયા હવે હમણાં મારે થોડાક લગ્ન આવે છે તો એમાં મારે પહેરવા હાટું કાંઈક જોવે કારણ કે મારી પાસ તો કપડે ही नहीं है. તાર પાસે કપડાં નથી? કેમ? હા કામ કરતી કરતી. મારી પાસે કપડાં નથી. हाँ तो मेरे पास कपड़े ही नहीं हैं. झूठ बोल रहा है. તેના માટે મારા મમ્મી મારા માટે કપડાં સીવે છે હજી તો. તારી પાસે કપડાં નવું નીકળા બધા સીવેલા છે. બસ એના પાસે કપડાં નથી. આઈ એમ અગેન સેઇંગ આઈ હેવ નો ક્લોથ્સ. ઇંગ્લિશ બોલી તો થોડું ખબર ન પડે. હા તો અહીંયા મારી હાટું ચણિયા ચોળી તો નહીં પણ એવું કંઈક ઘાઘરા જેવું છે ને એની ઉપર કોટી છે એનો હું ફોટો અહીંયા મૂકી દઈ. દેખલીને આપ મૂકું તો મૂકું. એ મારા મમ્મી મારા માટે સીવે છે અત્યારમાં. એ સીવતા તો નથી પણ આમ બધું કટિંગ કરે છે એનું. Okay. થઈ ગયું કોટી. હા હા મેં ધીસ ઇઝ ધ કાપડ. અમે રવિવારે સાંજે બેહીને ઘરે જતા હતા ને ત્યારે મારી મમ્મીને એમ છે કે હાલો ને આપણે કટકા લેતા જઈ કાપડ મારા સીવવા હાટું. તમે તારા 7:30 વાગ્યા અમે તારા કાપડ લેવા ગયા બોલો. એટલું જ મારી મમ્મીનું મગજ હેલું. પછી જાગુની ના બુધવાર થઈ ગયું ને રવિવાર આવે તાર જોડ સીવે છે તો વાંધો નહીં. એમાં એમ કે ભાઈ માર્કેટનું કરી તો મૂકી દેવાનું ટ્રેન સીવવાનું ટ્રેન મૂકી દેવાનું ટ્રેન સીવવાનું. અને હમણાં એ જ્યારે લગ્ન આવે એ રવિવાર જ છે પણ એના આગલા પાછલા દિવસે બધું આવે એટલે મારે કંઈ રજા બધા પાડવાનું હોય નહીં. તમારે ડાયરેક્ટલી લગ્નમાં જ ગળવાનું, બીજું કંઈ નહીં જવાનું આગળ પાછળ. આ બહુ મજા આવે. હું તો ખાલી ખાવા હાટું જાઉં. તું ખાવા હાટું જીવશો, જીવવા હાટું ખાશો પણ
हाँ હું જીવવા હાટું નથી ખાતી, હું ખાવા હાટું જીવું છું. हाँ बात तो सही है. आज मेरी मम्मी ने मुझे पकड़ लिया. पकड़ ली ने तने हारू हारू હોય તો જ ખાવા જોઈ. Thank you. I take as a compliment. અત્યારમાં અમે વાગી ગયા છે 7:30 જેવું થઈ ગયું છે. આઈ ગેસ સો. નો, હજી 7 જ થયા છે. ઓનલી ફોર 7. અને આજે મારા મમ્મી બનાવવાના છે ભજીયા. જોઈ શકો છો તેનું. અને મને ભજીયા ન ભાવે એટલે હું મારા માટે બનાવવાની છું વઘારેલા ભાત છે ને બટેટા મેં અહીંયા શું કહેવાય કાપી લીધા છે ને હું હમણાં બતાવું. આ મારા મમ્મી છે અને મમ્મી બનાવે છે ભજીયા પીના. આ મારા મમ્મી છે. લાઈટ આવી લાઈટ. આ ડોયો છે મસાલા એટલે બનાવે છે જી. આ ભજીયાનો અહીંયા મેં બટેટા સુધાર્યા છે ને અહીં તેલ મૂક્યું છે મારી મમ્મીએ. હા બધું એક કામમાં. 2 કામ. પેલા મરચાં કાઢી નાખું, ત્યાર પછી ડોયો કરું, પછી ખાના બેની ખજૂરાની ચટણી તો 2 બાટલા કરી નાખી હતી. ત્યારે આજ ખાલી 1 વાર ખાઈ હતી છે કે 2 વાર ખાઈ 2 વાર ખાઈ 1 વાર ખાઈ એટલી છે એટલે વાંધો નહીં. હાલો બધા ભજીયા ખાવા અને પટ્ટીના ખાવા ને હાલો બધા. અને હાલો બધા વઘારેલા ભાત ખાવા. આવા માણસને ખબર ન પડે કે વઘારેલા ભાત ખવાય કે ભજીયા ખવાય પટ્ટીના ખવાય. જઈને એને આ છે આજકાલે કરશે વઘારેલા ભાત ખાવાય છે તો ખાવા જ છે હા. કારણ કે મને ભજીયા ન ભાવે. અને પાછું ભૂખી રહી હોય ને રાતે હું જાગી હોય ને કંઈક પડ્યું ન હોય તો મારે શું કરે. આ મેથી નાખેલા હોય ને મેથી ગોટા જેવા મસ્તી ના થાય પણ તારું મોઢું નથી હોતું. खैर छोड़ो, हम नहीं खाएंगे. તમારી મમ્મી અહીંયા ભજીયા શું કહેવાય તળી રહ્યા છે એનો બધો મસાલો નાખીને. તમે શું કરો છો? અમે અહીંયા વઘારેલા ભાત મીકા છે. જે ખાવું હોય મને ફરવા. वो मैंने बनाई है, मैं हूँ अच्छा इंसान. मैंने बनाई है मैंने. I always take my credits, okay? વેસ્ટ What? મારે પૂરું થયું. હમણાં કંઈક ઇંગ્લિશમાં બોલતી હતી હું બોલી હતી માણ પૂરું થયું. ઇંગ્લિશમાં તો ઠીક બધું હવે. Education is important, bro. તો લાઈક શેર સબસ્ક્રાઇબ. આ તો શોર્ટમાં જ બતાવી દીધું. લાઈક શેર સબસ્ક્રાઈબ. God. હમણાં અમારે વેકેશન ખુલ્લું છે તો પ્રેશર છે માથે. ભણવાનું આ વાંચવાનું પણ નથી વાંચવું. लोहीમાંથી गई हूँ. वो अंकल जी वहाँ से मुझे देख रहे हैं क्योंकि मैं ये व्लॉग बना रही हूँ. बट वो केयर आई एम नॉट केयर. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया.